કેવું પટેલ મોજે મોજ જવા દો બરોબર બરોબર તો જવા દો તમે દો આપણે બેસી જઈએ શાંતિ તમે તો એ હા આવી ગયો ના લે ઘર હો યાર હું તમે શું વેની યાર જો ડુંગરા ઉપર બરફ નહીં દેખાતો એના પેલી બાજુ હશે અરે આ માઉન્ટેન જો ડુંગરા જ કહેવાય છે ઇન્ડિયન ભાષા એના પેલી સાઈડ હશે ડુંગરા પછી હશે જર્મનીમાં ઢગલા બરફ પડતો હતો ને અહીંયા સ્પેશિયલ બરફ જોવા પોર્ટુગલમાં દૂર દૂર આવ્યા છીએ 400 કિલોમીટર દૂર આવ્યા અને જર્મનીમાં ઘરમાં હશે એટલો પડતો હતો ઘરના વગણા હવે પટેલ એ તો અમે ડુંગરામાં રહેતા હતા એટલે બહુ મજા હતી અંબાજીના પર્વતો આવી ગયા અંબાજીના બહાર સાફ કરશો કાચ બરાબર કાચ સાફ કરશો પાનની સાઈડ બહાર છે બગા જોવો હજુ મારા બીજી હતી કેવું જોઈએ મોજે મોજ ઊંઘ જ નહીં મંડે ને જો સીધે સીધા આપણે ડુંગરામાં જઈએ જો જેવું આપણું હેલિકોપ્ટર કહેવાય ને પેલું સીધે સીધા ડુંગરામાં લઈ જાય તમારા જેવું ચલો ગાઈસ અમે આવી ગયા પોર્ટુગલમાં બરફ જોવા માટે જર્મનીમાં ઓછો જોયો હતો ને એટલા માટે દેખો વ્હાઈટ વ્હાઈટ બધું બરફ હવે જઈએ આગળ બધું બતાવીશું મારે ઘર આવી ગયું હે છે અહીં ના ઊભી રખાય આગળ હશે देखो गाइस આગળ બધું બરફ ફ્રી પાર્કિંગ માં ઉભું રાખે બીજું તો ન જવાય બિલ્ડિંગ જવાનું બીજું બધું કોણ હશે આપણી બીજી ગાડી જોયો ગાઈસ પોર્ટુગલનો બરફ જોય ઉપર જર્મનમાં જોયો તો આપણે હવે પોર્ટુગલમાં જોયું બરાબર આજે हमारी गैंग आखी गैंग दोनों गैंग आई हुई है ये बीजा हाँ अपना जो लपसी जाए
આમાં જો બરફ બરફ સાપરા ઘર ઉપર હવે તડકો આવ્યો છે બાબલો એક નજીકનો સમય આવ્યો બરફનો ઉપર જ છે ગાઈ છે ગાડીઓ પર ગાડીઓ આવી છે ઉપરથી તરત મજા આવી ગઈ જવા હે અભી પર ધીમે ધીમે એક નજીકનો નજારો મોજા પહેર દે તું બરફ ફૂકાઈ ગયો એ રોંગ સાઈડ ના જાય फोटो खेची से बर्फ भी बर्फ है नजारो जो बर्फ बर्फ माउंटेन मुँह पड़ा મફળી કાઢતા ને આ કાઢી નાખો હડેલું કાઢીને સલમાન ખાન બનીને ફોટો પડાવો ફોટો ફોટો પાડે તારો જોય મુસલમાન બની જાઓ પપ્પા સલમાનભાઈ બને છે સલમાનભાઈ સલમાનભાઈ પેલા તો બધા મય ભરાઈ ગયા હતા ચાલુ કરી દીધી સલમાનભાઈ ગાડી આગળ જો લે લઈને જતી રહે જો બધા તું દુબઈ નહીં કેસે હો કેમ છો મજામાં અમે બધા બરફમાં આવી ગયા છીએ રમવા માટે ફરવા માટે જોય હેલો ગુલાબ નો ગોટો મસ્ત મોજ મોજ ગૌરંગભાઈ આયા બિચારી ખાલી સો મારવા જઈ અમે એટલે તો કે પગમાં ઠંડી ઠંડી બરફ બરફ થઈ ગયો બરફ બરફ થઈ ગયો જો
બરફ થઈ ગયો રે. ચલો ભાઈ હવે ગાડીમાં બી આવી જઈએ, આગળ જઈએ. આગળ નહીં થાય. જા દે કોથરી આગળ પકડ. હાડી 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 હાડી. આગળથી પકડ. હા યા મુકેશ જોજો મુકેશ જોજો મુકેશ. પટેલ જો પટેલ આ સમય તમે લો આવો. પેલા બધા ના કઈ લપસી લઈ જાય દાદી. આ ચૂંટુ વાળા અત્તર કર. ये कोई बियानी जो बियानी भाई जोने जाओ दो. कमाल करे एक्सीडेंट થઈ જાય એ તો મૂકી તો દાદી બેહવા. અલ્લાહ નો ટીશ્યુ અને જ્યાં ગાડીને સે નીરજ કર લે. દિમાગ વાપરી હું હમણાં પેલો ડાબા આવડે મોટા કેટલા મોટા તમારા જેટલા અને કોથળી લઈ જતા ને કોથળી પાછળ લઈ જતા આગળ જતા ને ડોવા પર અને ગોજમમાં ખાતા છે. આ તો ઓછું હવે જર્મન તો બહુ ખાધું અમને. એ જોઈ એ આસાને જીવ પેલી કોથળી જા. મુકેશ કે જો તો કોટે મુકાઈ ગયો. આની ને આશાબેન ને કહેતા હતા જો એમ નહીં હોય. અમે આશાબેન ને કહેતા હતા ને
બેન પેલા હેરે છો જેસલ બેન જતા રહે તું હા બાપુ બાપુ પકડશે તો ધોવાશે ને કચોથી ધોવાશે એ જોઈ બાજુ પથ્થર એ તો જો છીક જા આદી ઊંઘે શકું અરે કોથરી જાય કોથરી પકડા જાય આ દ્વાર જલ્દી એ બસ છોકરો આજ જે પંતર ચડાવી દો કે અબરી ગયા તો આજે વાત લાઈન ઉધી ગાય જોઈ લો જો એકલો તો મને गाइस दूर दूर तक बराबर જોઈ લો જોવા તો બરાબર આપણી ગેંગ આ રહી અહીંયા ફોટા પાડા હજુ ફોટોશૂટ ખતમ નહીં થયો બરાબર આ ચાલે આ બાજુ આવી ગયા જોઈ એમ હું અહીંયા છે ને પેલા આવી ગયા છે જોઈને ઉતરજો લો મોટું હો કોમ આવો બરાબર હા બધા સેન્ટ્રમમાં કહેવાય સ્થળ તમને બધાને લઈને આવતો જર્મનીથી બધું આખું પહેરવાનું બધું આમ ફેંકી દીધું એ પાછી એડી ગેંગ તો પાછી જાય ઉતરાયું નહીં નીકળ આવી બધું આવે ફરીને આવશે મજા हेलो गाइस देखो बर्फ 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 जर्मन જેવું પોર્ટુગલમાં છે પણ જર્મન જેવો બરફ પડ્યો અત્યારે અહીંયા પડી ગયો છે એટલે પડતો હોય તો મજા આવે બસ નજીક રાખો બીજી વચ્ચે આવીને બધા જગ્યા હોતી જતા દેવો હવે 2 વાગે તો અંધારું થઈ જાય 2-2:30 વાગે આવીએ તો અંધારું થઈ જાય ઊંચું એટલે ના થાય જલ્દી એટલું વિચારો ઊંચામાં
ના થાય નીચાડા જલ્દી થાય ઓકે साफ कर दी था तो मैं ना कि वहाँ भूखा नहीं गया स्लीप मारा गाड़ी जर्मन में गाड़ी चलाता બસો નહીં પડે ઊંધી જેવી ગાડી ખબર ગાડી એકદમ બસો ખબર બ્લોક થઈ જતી હતી પેલો લઈને ગયો તો ગાડી તે બરફમાં ઊંધી થઈ જાય આખી ગાડી લીફર હાલવા જેવું સીટ પાવ એને લઈ આવ્યો ગાડીને પેલા બધું ઉઠાવીને ગાડી તો મૂકી રાખીને માણસને લઈ આવ્યા એને કચરા નોખી આ ભાઈ ગાડી કારણ કે આખી ડબ્બો જ થઈ ગયો અમે ગાડી એકવાર કાકાની ઊંધી દીધી ખબર પેલા પાકિસ્તાન ને देखो गाइस કેટલો બરફ है देखो ઊંચાડો देखो ઊંચું બરફ નીચેથી તેટલું હજુ આનાથી આગળ છે તો વધારે હો જો તો પેલી બાદ દેખાય આગળ આપણે ઓમ નતા બીજે જવાનું હોય ત્યાં આગળ આટલો બરફ પડ્યો આટલું થોડો જો હેતલ આશાબેન હે હવે જોયેલો તો આખું ડૂબાઈ જ જાય જોઈ હો હા પણ આખી ઘીસી જેવી બનાવી દીધી ને એ લોકો પેલા એનાથી કાપ્યું જીસીબી થી અહીંયા ઉઠાવી દીધું હોય ને ઓ જોઈએ કશું ચડે જર્મનમાં કોઈ નવાઈ નહીં એ નવી લાગે બરફ જોઈને બધા ગેસ બરફને ઢગલા શું ચલાવો તો ઉડો ને કઠોળાનું દેખો ગાઈસ આટલું બધું બરફના ઢગલા સાયકલો લઈને સુખા બરફમાં રખડા બોલો રોડ સાફ કરી દીધા આજે નહીં ઇન્ટરનેટ આવતું નહીં હરખું પકડાતું ઊંચો એટલી નેટવર્ક ના હોય ને એટલી સ્નેમેન આવી જાય જાઉં બહુ બનાવે નહીં પોર્ટુગલમાં બરફ પડ્યો ત્યાં અમે આવે ત્યાંના બધા સ્થળો આટલામાં આજુબાજુ બધા આવા સ્થળો હોય છે અમે પણ બોલા ચાલો ખરો ને ધર્મેશભાઈ એટલે મજા આવે ઉપરથી અમે નીચે આવ્યા એ ડુંગર જેવું ઘર દેખાય ને ત્યાંથી અમે ફરતા આટલો પહોંચ્યા એટલેથી બધા हमारे एक गाड़ी देखा थी આવતી તો આવાસ ખરી જાય ખરી એટલે હવે 3 વાગ્યા સુધી સૂર્યધાર અંબાજીના પાવાગઢ જેવું બગા બધા અહીંયા જ રહેતા હોય આજુબાજુનો જ બુકિંગ હોય હા પણ આ જાય ના કરે ગાડી જવાની જ હોય ભાઈ ઘેર હા 3-4 વાગ્યા પછી તો જવાની જ હોય કોઈ ઠંડી વધી જાય ને એટલે કોઈ ના આવવું છેક ઉપર ડુંગર દેખાય ત્યાં બધું ફરતા નીચે છેક જવાનું હજુ ભલે નહીં પીકે ભાઈ ખાસો ટાઈમ થઈ ગયો અમને જ કાલે મળે ના ખાઠવારી મારે તો જો તો પણ આજ રજા હશે એમને ના જવાનું
કપિલભાઈ એટલે સવારે કલાક 1.5 કલાક ને વચ્ચે કલાક અરે પેલું જે એમ ચાલે કોઈ પેલું શું કહેવાય પાય. નળને આમ ચાલુ કરવા જવું પડે બંધ કરવા જવું પડે કરંગેન જેવું ને બધા. અહીંયા ઘડી જગા કરીને મસ્ત ચાલો ભાઈ જમવાનું ચાલુ થઈ ગયું લીંબુ હતું બધા બેસી ગયા હા કરવું યાર અમે જમણવાર જમણવાર કરવો પડે પૂરી શાકનો એ મૂકવા તાર તમે બે જણ ડીશમાં ચાલશે બરોબર હા આમાં બધા તો ના, ના, આમાં થઈ રહેશે આમાં હો. ખાલી પૂરી જ આપી પૂરી દો, શાક. જયવંતીબેન. શાક ઘણું હતું બધું લઈને આવ્યો પૂરી છે લઈ લો પટેલ તમારું મારે થોડું જ લેવાનું 20 લા પૂરી આલો. પેલી ડીશ આલ તો આ જયંતી પૂરી આલે બધાને. લા ડુંગળી. ચણા ડુંગળી ચણા પૂરી છાસ હા બેની એ બધાની આમ જ આપી દો. બસ 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 પૂરી ના લઈ આ સા પૂરી આવજો બકા મારી આ બાજુ પૂરી ના લઈ આ ડીશ. શાક છે હો ને હું લઈ લો મારી ડીશ લો ચલો બધાને આવી ગયું દેખો ગાઈસ હવે અમે ઘરે ચાલ્યા. પાણી પણ બરફ થઈ ગયું. ફેસબુકમાં લાઈવ થતું જ નહીં. નીચે ઉતરવું તો થાય ત્યાં સુધી તો બરફ જતું રહેશે. એમને એમ તો વિડીયો નહીં આવે. લાયકાનું નાટક નહીં આવતું ગાઈસ અમે બધા આવી ગયા. ક્યાં આવ્યા ને આપણે પોર્તુગાલમાં બરફ પડે છે ત્યાં અમે જોવા આવ્યા છીએ. આપણે આ રસ્તે તો નતા આયા આવી જ ને અહીંયા જ જવાનું હતું અહીંયા તો કોઈ અહીંયાથી કશું હોય સર્કલ આવે નહીં. ને એટલે જવાનું. કશું હોય નહીં આવું જોવાનું આટલેથી પાછું વળવાનું હતું આપણે આપણે આગળ છે વાર ના એટલે આગળ લોકેશનમાં દેખાતા હતા એટલે ગયા હતા. આ જ લોકેશન હતું સિલ્વર. બહુ જો થોડું પગમાં સારું થયું નહીં ને પાપા છે ઠંડી લાગતી હતી. ઓગળીઓ કામ નથી કરતી. સ્નેહ પડી છે બરફ 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 બરફ.
નીચે જેવું જબરજસ્ત અમે જોઈ તારી સાઈડ જોયું આમ લાગે આકાશમાંથી વાદળ પેલું થતું હોય ને નીચે એવું લાગે છે કડી જોઈએ ને આકાશ એ તો જો કેવું દાદા ઈકણ આયા એટલે ભાઈ બરાબર જ હોય ને દેખો ગાઈસ કેટલો બધો બરફ પડે છે આ બાજુ ઓછો દેખાય ને આ બાજુ કેટલો બધો દેખાય હે બરફ બરફ દેખાય નહીં ના દેખાય લાઈટ વેગ તો ના હોય ને આપણે લાઈટ ઉપર હેડવું પડે શું કેવું ના જેવું થઈ ગયું બધે બરફના ફોક સીધામાં માથું ચડી જાય કેટલું બધું અંદર અંદર ઊંડું હજુ પેલો રસ્તો જાય ને ત્યાંથી જવાનું એ રસ્તોથી બહાર નીકળો એટલું બધું અંદર છે છેક ત્યાં હતા ત્યાંથી આટલા આવ્યા ખલાદા રે બેટા ખલાદા એટલા પહોંચ્યા લોકો ચંકો રસ્તો એકદમ ત્યાં જવાનું છે ત્યાં થઈને બહાર નીકળો ખીણ જેવો નીચે તો આમ તો ટ્રક આવે તો ભરાઈ રહ્યા બધે ટ્રક ના હોય એલાઉડ ના હોય દેખો ઉપરથી બરફનું પાણી જેવું લપડી રહ્યું દેખો દેખો ઝુમ્મર 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 બરફ થઈ ગયો બરફ ટેમ્પરેચર ડાઉન થઈ ગયું એટલે લપટાઈ ગયું લપટાઈ ગયું એવું હોય તો મુકા શું પટેલ યાર તમે બન્યું નહીં આ તો બરફ બની ગયો એટલું ટેમ્પરેચર નીચું હતું માઇનસ આપણે એ જર્મનના ઘરે માઇનસ જતું હશે હો બહુ ડાઉન નહીં ડાઉન થતું હશે કેટલો મોટો ડુંગર દેખો અંદર ખીણોમ જવાનું ત્યાંથી બહાર નીકળીશું છેક ત્યાં ઉપર હતા ટોચે એટલેથી ફરતા 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 આટલા પહોંચ્યા દેખાય ટોચ એટલેથી આટલા આવ્યા શું કહેવાય ને કાચ મેં ખુલ્લો રાખ્યો અહીંયા એટલી બધી ઠંડી નહીં લાગતી કા લાગે તમને બધું હવે ટેમ્પરેચર 1 થયું તો
તો -4 હતું એટલે ફેર ના પડે. એવું આસમાન જમીનનો ફેર પડે. મેંદીના હાથ ગરમ જલ્દી થઈ જાય એમ. જોય તો હજી કેટલા ઠંડા દાદા ગરમ હોય. પેલી સાઈડથી નીકળ ને આ સાઈડ જવા ભૂંગળું કેટલું મોટું આ સામે સારું કહેવાય તમે યાદ કરાવો ભૂલી જ જતી મેં જવાની ભાઈ ખબર પડે કેટલું હશે પણ અડધા કિલોમીટરનું હશે વધારે અહીં તો પાવાનાથ જેવું લાગે ગુફા જેવું એને સામે વારા બંધ થઈ એટલે એવું છે ઉપર વારા કાઢ્યા. હા જો કેસે એટલો મોટો ભૂંગળો છે બહાર નીકળી હવે બહાર એટલે ફૂકશે શું લાગે આરામથી કોટરીમથી કાઢે આવે ને હા નહીં અને બીજું આવ્યું અને પેલી સાઈડથી આપણે આવું કેવા પર્વતમાંથી ચાલી ને એકલી અંદર જવાનું આ તો નાનું નોર્મલ પંખો અવાજ આવવાનો કહેતો નહીં. ઉભા પર્વત ઓછું મેરી ક્રિસમસ શું આટલે જ પહોંચે આપણી હજુ આપણો તો હજુ આટલાથી 1 કલાક ઉપરનો રસ્તો હો હા 3 ને 40 તો યાદ હતા ને કારણ અહીંયા 5 વાગે પહોંચ્યા હતા 5 ઉપરથી જગ્યા લો કે બધા અમે બની જવાનું ક્યાં વરવાનું હાલને સર જગ્યા આપણે જવાનું ના મેરી ક્રિસમસ હવે કોઈ દેખાતું દાદીએ મચી પહોંચે થઈ ચાલે એવું બુલેટ ધમાલાલ જેવું નહીં છે ધમાકાકા જેવું નહીં
બાઈક હોશ કરાવ્યું ગાડું હોશ કરાવ્યું ચમ બાઈક બગડ્યું હતું એમને